સર્વેભ્યો નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતાના 13મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને ભક્તિ સમજાવી છે. અહીંયા અર્જુનનો ઉપયોગ ભગવાને માધ્યમ તરીકે કર્યો છે. ભગવાન અર્જુનને માધ્યમ બનાવીને સમગ્ર મનુષ્યને માટે શ્રીમદ ભગવદ્ ગીતા થકી ભક્તિ સમજાવી છે. 13મા અધ્યાયનું નામ છે ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. અહીંયા ક્ષેત્ર શબ્દનો અર્થ થાય છે ખેતર અને ક્ષેત્રજ્ઞનો અર્થ થાય છે આ ક્ષેત્રને જાણવા વાળો, ખેતરનો માલિક. એટલે ખેતરમાં શું વાવવાનું એ કોણ નક્કી કરશે? ખેતરનો જે માલિક છે એ જ નક્કી કરશે કે ખેતરમાં શું વાવવાનું છે. તેવી જ રીતે આ ક્ષેત્રનો બીજો અર્થ થાય છે આ શરીર, અને ક્ષેત્રજ્ઞનો અર્થ થાય છે આ શરીરને જાણનારો, એટલે કે શરીરનો માલિક. આપણા મહાપુરુષો, આપણા જે અનુભવી લોકો છે એ આપણને પ્રશ્ન કરે છે કે આ શરીર કોનું છે અને આ શરીર ઉપર કોની સત્તા ચાલે છે. હવે કોઈ વ્યક્તિને આપણે આ પ્રશ્ન પૂછીએ, કાં તો કોઈ વ્યક્તિ આપણને આ પ્રશ્ન પૂછે, તો આપણે સહજ ભાવે કહી દઈએ કે આ શરીર મારું છે. પ્રત્યેક વ્યક્તિ એવું કહે છે કે આ શરીર મારું છે. પરંતુ આ શરીર આપણું ત્યારે થાય જ્યારે આ શરીરને આપણે બનાવ્યું હોય, કાં તો પછી આ શરીરને આપણે કોઈ જગ્યાએથી વેચાતું લીધું હોય, તો આ શરીર આપણું કહેવાય. હવે શાંતિથી બેસીને વિચાર કરીશું તો આપણને સમજાશે કે આ શરીરનું એક પણ અંગ એવું નથી કે જેને આપણે બનાવ્યું હોય, અને આ શરીરને આપણે કોઈની પાસેથી વેચાતું લીધું નથી. અને જે શરીર ઉપર આપણે 70, 80 વર્ષ સુધી જેની કાળજી રાખી છે, જેને પ્રેમ કર્યો છે, જેને શણગાર્યું છે, એ જ્યારે જાય છે ત્યારે આપણને પૂછતું પણ નથી કે હું જાઉં કે. એટલે આ શરીર આપણે બનાવ્યું નથી, આપણી સત્તાથી ચાલતું નથી, અને જ્યારે જાય છે ત્યારે આપણને પૂછતું નથી. એનો અર્થ એ થયો કે આ શરીરના માલિક આપણે નથી. તો હવે પ્રશ્ન એવો ઊભો થયો, તો પછી આ શરીરનો માલિક કોણ છે? તો ભગવાન શ્રી કૃષ્ણ જ સ્વયં મુખ્ય શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે કે ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. હે ભારત, આ દુનિયામાં જેટલા પણ ક્ષેત્રો દેખાય છે, આ સૃષ્ટિમાં જેટલા પણ ક્ષેત્રો દેખાય છે, એ બધા જ ક્ષેત્રોનો માલિક તું મને જાણ. એટલે હું નક્કી કરીશ કે તારે આ ખેતરમાં શું વાવવાનું છે, તારે આ શરીરમાં શું વાવવાનું છે. એટલે હવે ભગવાન શરૂઆત કરે છે આ શરીરમાં શું વાવવાનું. તો પછી ભગવાન કહે છે કે મયી છે અનન્ય યોગેન ભક્તિ રવ્યા અભિચારિણી. એટલે તું મારામાં અનન્ય યોગથી અવ્યભિચારિણી ભક્તિ કર. ભગવાન એવું કહે છે કે તું મારી અવ્યભિચારિણી ભક્તિ કર. અહીંયા સમાજના જે બુદ્ધિમાન લોકો છે એ પ્રશ્ન કરે છે કે કોઈ વ્યક્તિએ આપણને મદદ કરી હોય અને ત્યાર પછી એ વ્યક્તિ આપણને એવું કહે કે તું મને પગે લાગ, તો એ સમજી શકાય. પરંતુ અહીંયા ભગવાન પણ એવું કહે છે, ભગવાને આ શરીર બનાવ્યું છે, ભગવાન આ શરીરને ટકાવે છે અને ભગવાન આ શરીરને ચલાવે છે. ભગવાન જ આપણું જીવન ચલાવે છે. એટલે શું ભગવાન એવું કહે કે હું તારા માટે આટલું બધું કરું છું એટલે તું મારી ભક્તિ કર? પરંતુ ના, પાંડુરંગ શાસ્ત્રી આઠવલે એવું કહે છે કે અહીંયા આપણી કોઈક ભૂલ થાય છે. અહીંયા ભગવાન જે ભક્તિ કરવાનું કહે છે એ એના માટે કહેતા નથી. ભગવાનને ખુશામતની અપેક્ષા નથી. ભક્તિ એ ભગવાનને ખુશામત નથી. ભગવાન તો ખુશ જ છે અને ભગવાન તો પૂર્ણ છે. ભગવાનને જરૂર નથી અને એને ખુશ કરવાની પણ જરૂર નથી. તો ભક્તિ કરવાની શા માટે કહે છે? તો દાદા એવું સમજાવે છે કે માની લો કે કોઈ એક ઘરમાં કોઈ નાનો છોકરો અભ્યાસ કરતો હોય, પરંતુ સ્કૂલેથી આવીને લેસન ના કરતો હોય, એ રીડિંગ ના કરતો હોય, તો એ ઘરમાં જે વયોવૃદ્ધ વ્યક્તિ હોય તે એને સમજાવે, એના દાદા એને સમજાવે કે છોકરા વાંચ, છોકરા વાંચ, છોકરા લેસન કર. એ કોના માટે? એ દાદા માટે નહીં, એ છોકરા માટે જ. દાદા એવું વિચારે છે કે છોકરો ભણી ગણીને મોટો થશે તો એને જ કામ લાગશે, એનું ભવિષ્ય સારું બનશે. એટલે અહીંયા દાદા જે લેસન કરવાનું કહે છે, વાંચવાનું કહે છે, એ છોકરાના ભવિષ્ય માટે કહે છે. તેવી જ રીતે અહીંયા ભગવાન જે ભક્તિ કરવાનું કહે છે, ભગવાન આપણને ભક્તિ કરવાનો આગ્રહ રાખે છે એ એટલા માટે કે જેથી આપણને ફાયદો થાય, આપણું જીવન આનંદિત બને. એટલા માટે ભગવાન ભક્તિ કરવાનું કહે છે. પરંતુ શ્રી કૃષ્ણ ભગવાન જે ચીલાચાલુ ભક્તિ છે, દીવો અગરબત્તી કરવી, ચાલતા જવું, ઉપવાસ કરવો, ભગવાનને તિલક કરવું, ભગવાનને હાડ પહેરાવવું, આ ભક્તિની વાત ભગવાન કરતા નથી. ભગવાન જે ભક્તિની વાત કરે છે એ શાસ્ત્રોક્ત છે, એ શાસ્ત્રોક્ત માન્ય છે. અને આ ભક્તિ કરવાથી આપણા મન અને બુદ્ધિ ઉપર પરિણામ થાય છે. અને આ ભક્તિ કરવાનું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. એટલે કઈ ભક્તિ છે એ આપણે આવતા વિડીયોમાં જોઈશું. અસ્તુ.